શું બૂટ ચપ્પલ કોઈના પકડો તો નાના બની જાય, વાસણ ધોવો તો નાના બની જાય, પણ અસલ માતા એવું કહીશ, અસલ આ નાના બની જાય. તમને એવું લાગતું હોય તમારો ઈગો, તમારો અભિમાન તમને સેવાય સાચી નહીં કરવા દેતું. આ તમારો ઈગો, તમારું અભિમાન તમને સાચી સેવાય કરવા દેતું. તમને ક્યાંક ને ક્યાંક પોતાના પદનું, પોતાના મતલબ નામનાનું, પોતાના પૈસાનું, પોતાના રૂપનું, પોતાના કપડાના દેખાવનું ક્યાંક ને ક્યાંક અભિમાન છે કે હું આ રીતે કચરો વીણીશ તો લોકો જોશે, શું વિચારશે. આ જે શરમ મૂકીને કરે ને એ મારી મેલડીના કૃપા પાત્ર બની શકે. અને હું તો કહું અહીં એકલું નહીં, તમે દ્વારકા જાઓ તો દ્વારકામાં 5 કચરો ભેગો થયેલો ક્યાંક ડસ્ટબિનમાં નાખી જો તો દ્વારકા વાળો રાજી થશે. સોમનાથ જાઓ ને તો સોમનાથ મહાદેવના દર્શન કરો ને, દર્શન કરીને બહાર નીકળો ને અને કદાચ એના ધામના આસપાસ વિસ્તારમાં ક્યાં નાનો એવો કચરો દેખાય ને, કચરો વીણી અને 5 કચરો વીણીને તો ક્યાંક કચરા પેટી વ્યવસ્થિત જગ્યાએ નાખી જોજો, એ થોડો સાફ કરી જોજો, મારો મહાદેવ પ્રસન્ન થશે. કેમ કે ધામ છે અને ધામમાં સાક્ષાત માતાજી ભગવાનનો વાસ હોય છે. તો જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો સ્વચ્છતા રાખો તો પ્રભુતાની અનુભૂતિ. અને હું તો કહું ધામ એકલું નહીં, બધી જગ્યાએ રાખો, જ્યાં ત્યાં ડસ્ટબિન રાખો. આ બધું નાનું લાગે પણ આ બધા મહાન કાર્યો છે. આ તમને મહાન બનાવી શકે છે આ નાના કાર્યો. સાચું, આ વિશ્વાસ નહીં કરો તમે. હું કચરો વીણું, હું આમ કરું, હા હું કરું છું ને એ જ નડે બધા. અને મારા ધામમાં તો અહીં તો જો કે હું જોયું છું, ભક્તોને મતલબ પ્રસાદીની ડીશ હોય ને એ ધોવા માટે લડે. એ ભાઈ ઉભો થાય હેડો, કલાક થયો. એવા ભક્તો છે. અને ખરેખરમાં અસલી લૂંટ તો એ જ કરે છે. હું તમને સેવા કરવાનું પ્રોત્સાહન નહીં આપતી, તમે સેવા કરો, પણ સેવાનું મહત્વ સમજાવું છું. સેવા કોને કહેવાય? અસલી સેવા, અસલી લાભ, અસલી માતાજીની કૃપા મેળવવાની લૂંટ કરવી હોય તો સેવા કરો. પૈસાની નહીં જોતી મારે, ચાલશે 1 રૂપિયો દાન પેટીમાં ના નાખતા. હું કહું છું જાહેર, મારે પૈસા નહીં જોતા. પણ અહીં જે આવે છે એ જે કદાચ આવતા હોય તો એકબીજાની સેવા જ્યાં દેખાય, પોતાની નજર સામે કચરો દેખાય ને તો 1 કચરો 5 કચરો વીણીને તે બહાર ડસ્ટબિનમાં નાખી દે. ડસ્ટબિન ના હોય તો તમારે ઘેર લઈ જઈને ક્યાંક હરકી કચરા પેટીમાં નાખી દેજો તો મેરડી રાજી થઈ. પટેલ ડસ્ટબિન ના હોય તો મેલાવડાઓ મોટા ધામ છે તો એની પવિત્રતા જાળવવાની જવાબદારી સેવકોની, ભાવિકોની છે. આ શું ખોટું? જોકે જળવાય છે, ઘણી બધી પવિત્રતા જળવાય છે, ઘણી સાફ સફાઈ. આડાદાળ આવો તો કચરો જોવા નહીં મળતો. જો કે મોટી ટીમ મતલબ આવે પોતપોતાની રીતે મતલબ સેવા આપી અને જતા રહે, અને સેવા આપીને તે મતલબ આટલું જાળવું હશે. પણ જે નવા આવે છે, નવા જોડાયા છે ને, ફરી એક વખત કહું છું, બારે જા તમે દુનિયામાં ધામમાં ફરો છો તે ધામની કૃપા કેમ નહીં મળતી? તમે કૃપા લેવા જાઓ છો, ગુના કરીને આવો છો, અપરાધ કરીને આવો છો. આ શું ખોટું? જે ધામમાં તમે કૃપા મેળવવા જાઓ છો, જે માતાજી ભગવાનની તમે કૃપા મેળવવા જાઓ છો, એની જોડથી સુખની આશા લઈને જાઓ છો, એ ધામમાં જઈને તમે એની કૃપા મેળવવાની જગ્યાએ તમે ક્યાંક ને ક્યાંક નાના અપરાધ ગુના કરી નાખો તો કઈ માતાજી ભગવાન તમને આશીર્વાદ રૂપે સુખી કરે કહો? આ શું ખોટું? એટલે તમારી પોતાની વ્યક્તિની જવાબદારી પોતે પાડે, બીજાનું ના કરે તો કઈ નહીં. તું કર, આ કર, એ આ કર, બીજાને નહીં કહેવાનું કે ભાઈ તું આ લઈ લે, આ લઈ લે. તે તમને લાગે કે મારા ખીચામાં કોઈ બી પડીકી ખાધી હોય તો ખીચામાં ઘાલ દે. શું હું જાણું છું પ્રવચનમાં ધીરે રહીને વિમલ તોડે. અહીં તો ચાલુ, અહીં પ્રવચન ચાલુ છે, કેટલાય મેચ જોવો છે, સ્કોર ચાલુ છે જોવાનો. પણ હું નહીં કહું કોણ જીતશે કોણ હારશે. રામ, મારો વિષય જ નહીં ને બધો. આ શું ખોટું? ભલે પણ એક બાજુ મેચ જોતા મને હોભરો છે બહુ બધું છે. મન તો લાગ્યું આવી મેચ મૂકીને આયા, મને ગમ્યું. નહીં તો મેચ હોય તો બધા પલાઠી વારીને ચોયના ચોય બેસી જાય, ગોઠવાઈ જાય. પણ મેચમાં સટ્ટા વટ્ટા રમવાના મારા બન્યા હોય તો એમના 2 હાથ જોડી વિનંતી કરું છું. જબ કે કાલ દેવું થઈ જશે તો મને જ માથે પડશો. મારી હું તો મેચમાં હારી ગયો, તારા બાપાએ કીધું તું રમવાનું.
મારી તો બહુ ટેન્શનમાં છું, મારી દવા પીવા શું ખાવા દેવું કર્યું? હા શું ખોટું? માણસના આવશ્યકતા કરતા વધુ શોખ જે કરે છે એ ડૂબે. જેને જરૂર છે એના કરતા વધારે આશા રાખે છે એ ડૂબે. આમ હા શું ખોટું? તમારી જરૂરિયાત આવશ્યકતા શું છે તમને ખબર છે કે મારા આટલી વસ્તુની જરૂર છે, એટલી વસ્તુ પર્યાપ્ત હોય તો પછી ભલે ને બાજુવાળો મોટી મોંઘી કરોડની ગાડી લઈને ફરે પણ તમે રિક્ષામાં સુખી રહી શકો છો. હા શું ખોટું? પણ આપણે બીજા જેવું કરવું છે, બીજા જેવું થવું છે. ના કરતા જેમ છે ભગવાન હાલે છે કૃપા માનો. તમારું કોક લૂંટી જાય ને તોય કૃપા માનો, માડી જવા દે. કોક ઉછી ના લઈ જઈને ઉલ્લુ બને હાર જવા દો, છેલ્લે માગવાના એવું નહીં, હકના નહીં માગવાના, પણ ઘોઘરો ને ચાલ લેવાનો. હશે માં જવા દે, એનું ભલું કરજે એમ કહી છોડ દે, હું આલીશ. સેવાની ભાવનાથી કરે હો. અને વ્યાજે આલવાના વ્યાજે લેવા વાળા મારા ધામમાં બંધ કરી દેતો જેવો હોય. વ્યાજે કોઈને પૈસા આલવાનું, કોઈનું સોનું ગીરે લેવાનું, ગીરે મેળવાનું, આ જમીન આ બધું નહીં પડવાનું. સત્ય વાત કહીશ, તમારા હિત માટે કહું છું. સમજે? આ બધું બહુ ઝીણા 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 જીવનમાં ગુના બને અને ગુના મોટું રૂપ ધારણ કરે. એક નાનો કચરો હોય, એક નાનો કચરો આટલો. અહીં વાવાઝોડું આવે વંટોળિયું, આ ચૈતરના આવે વંટોળિયા ચાલુ થશે. મારા ધામમાં આવો છો વંટોળિયું, એક દાડ વંટોળિયું આવે તો આખો સ્ટેજ હેઠો પડી ગયો આડા દાડે. મારી માતાનું જ હોય ને, પણ મારો નવો સ્ટેજ બનાવો તો પટેલ, અને સ્ટેજની જગ્યા એ આથી લાઈન અહીં કરવાની હતી એટલે પડી જતો. હા શું ખોટું? પેલી વખતે વાવાઝોડું થોડું પવન આવ્યું, થાંભલા પડી ગયા, લાઈટો બધા થાંભલા પડી ગયા. આ તો કે માડી આપણા બધા થાંભલા પડી ગયા વરસાદના વાવાઝોડા. મેં માતા કીધું કોઈ વાંધો નહીં, પડી જાય તો આપણે બીજા લગાવી દો. જો એ ના પડ્યા હોત પટેલ તો એની એ લાઈટો ને એના એ થાંભલા હલેવા રહેત, આવા લાગત અને એટલું જ અજવાળું રહેત, વધત. પણ આ પ્રકાશ વધ્યો ને, થાંભલા વધ્યા ને, અને વ્યવસ્થા હરકી થઈ ને, આ રેલિંગો લાગત. એટલે જે થાય બધું હારા માટે. આ વિશ્વાસ થયો ને હવે? હા તો માડી આ રોગ થયો, રોગ હારા માટે થાય. એવું થાય, બધા પ્રશ્નો બધા બહુ થાય તમને. પણ આ રોગ થવા પાછળનું કારણ ઘણા બધા હોય. ચિંતા કરે મટી જાય, ઉપરથી ચિંતા કરવાથી એ રોગ વધારે થાય. જે માણસનું મન તંદુરસ્ત હોય ને તો એ વ્યક્તિ ભલે શરીરથી કદાચ રોગી હશે ને છતાં એ તંદુરસ્ત કહેવાય. અને જે તંદુરસ્ત હોય તો મનથી બીમાર છે એ બીમાર જ હોય. એટલે તમારા જીવનમાં કઈ બી રોગ છે, કઈ બી કષ્ટી છે તો ચિંતા કરવાની જરૂર. રામ 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 જપશો ને તો આ રામ નામ રૂપી એવી ઔષધિ છે કે કેન્સર જેવા કેન્સર રોગ હોય તે ઓગારીને પી જાય. એનું નામ રામનું નામ. ગમે તે દુનિયાનો કોઈ એવો રોગ નહીં કે જે રામ નામના ઉચ્ચારણથી, રામ નામના સ્મરણથી, રટણથી દૂર ના થાય. હા શું ખોટું? હા, પણ વિશ્વાસ કરો તો રામ થી મોટી કોઈ ઔષધિ જ નહીં. રામ રામ કઈ બી દવા હોય તો પહેલાના જમાનામાં દવા હાલતા હતા, ખબર છે ને તમને? ખબર હોય તો દવા હાલે ને તો એમાં એવું કે શું કે રામબાણ ઇલાજ. શું કે? એ દવા હાલવા વાળા એવું કેતા ભાઈ આ દવામાં રામબાણ ઇલાજ છે. એટલે એમને વિશ્વાસ છે કે રામના બાણમાં મતલબ બહુ શક્તિ, અપાર શક્તિ છે, કે રામબાણ ઇલાજ અમોઘ બાણ છે કે ક્યારે પાછું પડે. એ રીતે રામ નામ છે ને એ અપાર મહિમા છુપાયેલી છે 2 અક્ષરના નામમાં. આ કેટલી મહિમા છે. આ બારેજા ધામની જે મહિમા જોવા મળે છે તમને, જે બી ચમત્કાર જોવા તમને અનુભવ થતા હોય, કઈ બી બધાના ભાવિક ભક્તોના કામ થતા હોય, અને આટલું શાંતિ ભર્યું વાતાવરણ રહેતું હોય, અને દર રવિવાર આવવાની ઈચ્છા થતી હોય, તો આ બધી શેની મહિમા છે? રામ નામની. તો એ રામ નામની મહિમાથી જેટલી મહિમા છે બારેજા ધામની કે મોટું રણ છે. પેલા વખત કીધું હતું ને કે મોટું વિશાળ રણ છે. એ રણમાં કરોડો અજબો રજકણો, નાના નાના રજકણો, રેત કરોડો અજબો હોય અનગણિત. પણ એક નાનો રેતીનો રજકણ લો હાથમાં, એ નાનકડી રેતીનો રજકણ કે ને
એટલા નાનકડી મહિમા બારેજા ધામની છે ને તો રામ નામની મહિમા તો અનંત છે, અપાર છે, એનું કોઈ વર્ણન કરી શકે